હોળી અને ધૂળેટીના પર્વને ધ્યાનમાં લઈને ભારતીય નાગરિક સુરક્ષા સહિત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। હોળી અને ધૂળેટીના તહેવાર દરમિયાન જાહેર જગ્યાએ જતા આવતા રાહદારીઓને તથા વાહનોના જતા આવતા શખ્સો ઉપર કાદવ તથા રંગ મિશ્રિત પાણી તથા તેલી વસ્તુઓ ફેંકવાની શક્યતાઓ છે। આવા કૃત્યથી જાહેર જનતાને અડચણરૂપ થાય તે હેતુસર જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। આ સાથે જ મહીસાગર નદી અને ડભોઈ નર્મદા નદી જેવી અન્ય જગ્યાઓ પર હોળી અને ધૂળેટી પર્વને લઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। એમાં આગામી હોળી ધૂળેટીના તહેવારો ધ્યાનમાં રાખી અને નદી કિનારાના સ્થળો અથવા એવા સ્થળો કે જ્યાં લોકો ન જાય, અકસ્માત નિવારી શકાય, કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે। બીજું કે એવા પ્રકારના પ્રવાહી સિન્થેટિક કલર હોય અથવા કોઈ એવા તેલી પદાર્થોનો લોકો ઉપયોગ ન કરે અથવા જાહેર માર્ગો ઉપર આવા કલર સિન્થેટિક કલર અથવા તો અન્ય પ્રકારના પ્રવાહીથી જે નાગરિકોને નુકસાન કરતા છે એના પર પ્રતિબંધ ફરવામાં આવે છે, જેનાથી અકસ્માતો નિવારી શકાય। એ સમગ્ર વડોદરા જિલ્લામાં જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવે છે અને તમામ મહેસૂલી અધિકારીઓને એની સૂચના પણ આપવામાં આવી છે કે તકેદારીના પગલાં લેવામાં કાળજી રાખે। વડોદરાના કયા કયા જે સ્થળો છે નદીના કે જ્યાં પ્રતિબંધ રાખવામાં આવે છે, કેવી રીતની તૈયારીઓ રહેશે? વડોદરા શહેર સિવાયના સ્થળો, વડોદરાના મહીસાગર નદી કાંઠાના ગામો હોય, આ બધું નર્મદા કાંઠાના ગામો, ડભોઈ અથવા ઓરસંગના ગામો છે, એ તમામ સ્થળોએ સૂચના આપી દેવામાં આવી છે। હા, એ પણ જ્યાં અગત્યના સ્થળો છે કે ભૂતકાળમાં જ એવી ઘટનાઓ ધ્યાને આવેલ છે એવા જગ્યાએ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા પણ કરવામાં આવશે। જાહેર રસ્તા પર પણ ધૂળેટી માટે જે સૂચનાઓ આપી છે, શું સૂચનાઓ છે એના પર કેવી રીતે ધ્યાન રાખવાનું? હા, એ નિયમિત કે જાહેર રસ્તા પર જે રાહદારીઓ પસાર થતા હોય અથવા વાહનો પસાર થતા હોય એવા કિસ્સામાં એવા પ્રવાહી અથવા તો પદાર્થો, તૈલી પદાર્થો અથવા સિન્થેટિક કલરનો ઉપયોગ ન થાય, જેથી અકસ્માતો નિવારી શકાય એની સૂચના આપવામાં આવી છે। થેન્ક યુ।